જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે હજુ એક પાઠ આગળ વધારી કોર્સને આગળ વધારી રહ્યા છીએ. આજે આપણે શરૂ કરશું પાઠ નંબર 3, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની અંદર 2 મહાવિશ્વયુદ્ધ થયેલા છે. શરૂઆતમાં પહેલું જ્યારે વિશ્વયુદ્ધ થયું ત્યારે લોકો એવું કહેતા કે બીજું વિશ્વયુદ્ધ ન થાય તો સારું, કારણ કે પહેલા વિશ્વયુદ્ધની અંદર ઘણી જાનહાનિ અને માનહાનિ થઈ હતી. પરંતુ જે પહેલું વિશ્વયુદ્ધ હતું ત્યારે જ બીજા વિશ્વયુદ્ધના કહીએ ને કે બીજ રોપાઈ ગયા હતા. કે પહેલા વિશ્વયુદ્ધની અંદર જે જૂથ હતા એમાં જે જૂથની જીત થઈ, કોઈ જૂથની હાર થઈ, તો જેની હાર થઈ એ ભારે નિરાશા પહોંચી વળી. હવે આ નિરાશાને કારણે એ ઉશ્કેરાઈ જાય એ સ્વાભાવિક વાત છે. એટલે આ પહેલા ઘટનાક્રમ મતલબ કે પહેલું જે વિશ્વયુદ્ધ હતું એના કારણે કંઈક નવી જ નીતિ વિશ્વની અંદર જોવા મળી હતી. તો એ નીતિના કારણે વિશ્વની અંદર અલગ અલગ પ્રકારનો પરિબળો ઉત્પન્ન થયા હતા. જેમ કે ઇટાલીમાં ફાસીવાદ ઉત્પન્ન થયો, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ, અને આખા વિશ્વની અંદર વ્યાપારની દ્રષ્ટિએ એક મહામંદી ફેલાઈ ગઈ હતી. આમ તો કહીએ કે અત્યારે જે આખું વિશ્વ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ આ જ પરિસ્થિતિ હોય એવું લાગે છે કે અત્યારે કોરોનાના કારણે આખા વિશ્વની અંદર પણ આવી જ મંદી ફેલાઈ રહી છે. વેપાર ઉદ્યોગો બંધ છે. તો એ રૂપરેખા અત્યારે દેખાઈ આવે છે. તો આપણે આજે પરિબળો ફેરફાર થઈને આવેલા હતા એના વિશે થોડી માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં કહીએ ઇટાલીમાં ફાસીવાદ હતો. તો આ ફાસીવાદ શું છે એના વિશે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોને પક્ષે હતું અને તેમના જ પક્ષે રહીને એને લડાઈ કરી હતી. પણ આ લડાઈમાં ઇટાલીને હાર થવાના કારણે $12 અબજ જંગી ખર્ચ થયો. 6 લાખ સૈનિકો એને જાનહાનિ થઈ અને જે વિજેતા મિત્ર હતા એને મનગમતા પ્રદેશો એને આપવા પડેલા હતા. હવે આના કારણે ઇટાલીની અંદર તો ખૂબ રોષ ભરાયો. ઇટાલી એવું માનતું હતું કે વિશ્વમાં એનો સ્વમાન ભંગ થયો છે, આથી ઇટાલી સરકાર જવાબદાર છે એવું જ ત્યાંની જનતા માનવા લાગી હતી. આ અપમાનનો બદલો લેવા દરેક જનતા તૈયાર હતી. કંઈ જે કરવું પડે એ કરવા માટે તૈયાર હતી. હવે આવા સમયની અંદર એને ઇટાલીને ઉગારવા માટે મુસોલિનીની એક ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ અને તેણે એનું પ્રતીક રાખ્યું લાકડાની ભારી અને કુહાડી. એ ત્યાંનું સર્વોપરી નિશાન મનાય છે. હવે આ પ્રતીક રાખ્યા બાદ ફાસીવાદ ઇટાલીના ફોજેસે શબ્દ પરથી ઉતરી આવેલો એક શબ્દ છે. ફોસે જે શબ્દનો અર્થ થાય છે વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. કોઈ પણ મતલબ કે અહીંયા જેટલી સંપત્તિ છે એ જાહેર સંપત્તિ કહી શકાય. અને ત્યાંના મુસ્લિમોની જે હતી મુદ્રાલેખ એ એક પક્ષ અને એક નેતા એ માન્યતામાં એ માનવાવાળા હતા. ત્યાંના દરેક જનતા, દરેક સ્વયંસેવકો લશ્કરની તાલીમ લેવા માંડ્યા. એ લોકોનો યુનિફોર્મ એટલે કે ગણવેશ કાળા રંગનો રાખવામાં આવેલો હતો. મુસોલિની જે સત્તા પર આવ્યા એ ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોકોકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધેલા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર પણ જીતી લીધા. હવે એક પછી એક સફળતા મળી રહે છે. પરિણામે એ લોકોને રાષ્ટ્રસંઘ સાથે છેડો ફાડી નાખવો પડે, કારણ કે રાષ્ટ્રસંઘ
આ અસંપમાં માનતો નથી. સંપીને સંઘ જે સાથે રહે એ જ રાષ્ટ્રસંઘમાં ટકી શકે છે. એટલે આથી રાષ્ટ્રસંઘમાંથી એ નીકળી ગયા. એના પછી રોમ, બર્લિન અને ટોક્યો એ પણ એની સાથે જોડાયા. આમ ઇટાલીની અંદર એવું લાગવા માંડ્યું કે બીજું વિશ્વયુદ્ધ એની તૈયારી ઇટાલીની અંદર થઈ રહી છે. બીજી બાજુ જોઈએ તો જર્મનીમાં નાઝીવાદ હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ એટલે પરિણામે શું બન્યું કે એ લોકો આર્થિક રીતે ખૂબ પડી ભાગ્યા. ખૂબ જ આર્થિક રીતે એને ખર્ચો થયો. હવે પેરિસની શાંતિ એ પરિષદમાં જે વર્સેલ્સની સંધિ હતી, વર્સેલ્સની સંધિ મિત્રો આપણે આગળ ભણી ગયા છીએ. પેરિસની શાંતિ માટે કરવામાં આવેલી હતી અને વર્સેલ્સની શીશ મહેલની અંદર આ સંધિ કરવામાં આવેલી હતી. આથી એને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સંધિ ઉપર પણ જર્મનીએ એને સહી કરવાની ફરજ પડી હતી. આથી એ ઉશ્કેરાઈ ગયા હતા, ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા અને એ સમયની અંદર હિટલરે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં એ જોડાયા અને એક નવા જ પક્ષની સ્થાપના કરી, જેને નાઝી પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ નાઝી પક્ષની વિચારસરણી એવી હતી કે રાષ્ટ્રવાદ અને સમાજવાદનો બંનેનો એમાં સમન્વય દેખાતો હતો. થોડા થોડા લક્ષણો બંને પક્ષના જોવા મળતા હતા. ત્યારબાદ જર્મનીના રાષ્ટ્રપતિ એનું અવસાન થયું અને હિટલર ત્યાંના રાષ્ટ્રપતિ પદ પર આવેલા હતા. હવે હિટલરને આપણે આખી દુનિયા ઓળખે છે. એ બહુ ક્રૂર અને ઘાતકી હતા ને એ સરમુખત્યારશાહીમાં માનતા હતા. આથી એને જર્મનીની અંદર સરમુખત્યારશાહીની સ્થાપના કરી અને એની નીતિ એકદમ ઉગ્ર અને આક્રમક નીતિ હતી અને જર્મન પ્રજા એને બહુ સારી રીતે સ્વીકારી લીધી હતી. આથી જ જર્મન પ્રજા જે હતી એ હિટલરને જર્મનીના તારણહાર માનવા લાગી હતી. એટલે આવી રીતે હિટલરની નીતિથી બીજા વિશ્વયુદ્ધ તરફ આખું વિશ્વ આગળ વધવા માંડ્યું છે. હવે નાઝીવાદના જે સૈનિકો હતા એ લોકોએ પણ પોતાના લશ્કરોના પોશાક નક્કી કરેલા હતા. એ પોશાક મુજબ સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરે અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા અને સ્વસ્તિકનું એક પ્રતીક લગાવતા હતા. સ્વસ્તિક એટલે આપણે જે સીધો સ્વસ્તિક છે એનું ઉલટું સ્વરૂપ, આપણે ડ આકારે થાય છે ત્યાં ટ આકારે સ્વસ્તિક બનાવવામાં, તો આ એનું એક પ્રતીક બને છે. હવે જર્મનીની અંદર અત્યારે એક હતું, એટલે કે હિટલરના જ હાથમાં આખી સત્તા છે. હવે એના કારણે સત્તાવાદી હોવાને કારણે હિટલર તો યુદ્ધપ્રિય પણ હતો, સરમુખત્યાર પણ હતો. એટલે એના સ્વભાવ ઉપરથી એવું દેખાઈ આવે કે હવે બીજું વિશ્વયુદ્ધ જરૂર ને જરૂર બનશે. એટલે આવી રીતે જર્મનીની અંદર પણ બીજા વિશ્વયુદ્ધના ઉદય તરીકેના કોઈ નિશાનો જોવા મળેલા હતા. હવે બીજું બને છે એવું કે હિટલરની નીતિ છે એના કારણે જર્મન જાતિના શુદ્ધિકરણના નામે એને યહૂદી, જીપ્સી અને ત્યાંના અસ્થિર મગજના વ્યક્તિઓને એટલે કે વિપક્ષીઓનો નાશ કરવાનો વિચાર કરેલો હતો. બીજા વિશ્વના અંત સુધીમાં તેને અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ લઈ લીધો. નરસંહાર જેને કહેવામાં આવે છે, આખું વિશ્વ એને નરસંહાર તરીકે ઓળખે છે આજે. હિટલરનો સ્વભાવ વિસ્તારવાદનો હતો. પરિણામે શું કે એને જર્મનીનો વિસ્તાર કરવો હતો, એટલે એને આસપાસના દરેક દેશ ઉપર એ વિસ્તારવાદનો હુમલો કરેલો અને એવા લશ્કરી પગલાં પણ લીધેલા હતા. એટલે આમ કહીએ તો ચોક્કસ જૂથનો નાશ કરી અને એને બીજા વિશ્વ યુદ્ધની તરફ દોરી જવાની એક પ્લાનિંગ તરીકે એ કારણો બહાર આવતા હતા. ત્રીજું પરિબળ આપણે જોઈએ તો જાપાનના લશ્કરવાદ છે. પ્રથમ વિશ્વ યુદ્ધ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબ ચીનનો ઘણો મોટો ભાગ ધાર્યો હતો, એ એમને મળ્યો હતો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા હતા. પરિણામે જાપાનને ઘણો અસંતોષ થયો
અને 1921 અને 22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળ ઉપર 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને ફરજિયાત સ્વીકારવી પડી હતી. હવે જ્યારે ફરજિયાત શબ્દ આવે ત્યારે મનની અંદર રોષ પણ આવે છે. તેને કારણે તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા હતા. તેથી જાપાનનો યુવા વર્ગ છે એ જલ્દી ગુસ્સે થઈ જાય, જલ્દી એને લોહી ઉપડી જાય. એ ખૂબ જ નારાજ થયો અને પરિણામે જાપાનમાં ચૂંટણી થઈ અને તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષો ચૂંટણીમાં બહુમતીથી જીતી આવ્યા. હવે જાપાનની અંદર લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ અપનાવી લીધી અને એને વ્યાપક પણ બનાવી લીધી. હવે એના પરિણામે શું બને છે કે જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ મળી શક્યું નહીં, એટલે એને રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જવું પડ્યું. આમ જાપાનની જે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ હતી એ પશ્ચિમના દેશોને રોકી શક્યા નહીં, કારણ કે એક ઉગ્ર પગલું હતું. કોઈ પણ દેશ એની સામે ટકી શકે નહીં. જાપાને મંચુરિયા કબજે કરી અને ત્યાં પોતાના મંચુકો સરકારની સ્થાપના કરી અને એ હતી 1932ની સાલ. આ ઉપરાંત જાપાને કોરિયા, મોંગોલિયા, સાંતુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પણ જીતી લીધા હતા. જર્મની તેમજ ઇટાલી સાથે એને સંબંધો સુધારી અને પોતાના સામ્રાજ્યવાદનો વિસ્તાર કરવો એનો છૂટો દોર એને મળી ગયો હતો. હવે આમ કહીએ તો 1936ની સાલમાં એક શહેનશાહ હિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપેલું હતું, એટલે કે એને સ્વીકાર કરેલો હતો, એને સાથે જોડાયેલા હતા અને એના કારણે પણ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરવો પડેલો હતો. ચોથું એક પરિબળ આપણે જોઈએ 1929માં બનેલું હતું કે આખા વિશ્વની અંદર મહામંદી આવેલી હતી. એ એવી મહામંદી કે આ પ્રથમ જે વિશ્વયુદ્ધ હતું એના કારણે ઘણી જાનહાનિ અને માલહાનિ થઈ, ઘણા પૈસાઓ વેડફાઈ ગયા અને આખા વેપાર ઉદ્યોગની અંદર મહામંદી જેવું એક વાતાવરણ ઊભું થયું હતું. યુરોપના ઘણા મોટા રાષ્ટ્રનો એવો કે વડાઓની એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ થશે તો એના અંતે વિશ્વની સમસ્યા જે હતી જે બધી સમસ્યાનો અંત આવી જશે, પરંતુ આવું પણ બન્યું નહીં. મનની ધારણા જે હતી ખોટી પડી. હંમેશા આપણે સાચા જ બનીએ એવું બને પણ નહીં. એટલે આમ એ ધારણા ખોટી પડવાને કારણે એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારની અંદર મોટા પ્રમાણમાં એના જે શેરો હતા એ વેચાવા માંડ્યા અને શેરની કિંમત જે હતી એ અત્યંત કહીએ ને કે એકદમ ઘટવા માંડી, ભયજનક સપાટી એને કહેવાય. અને તેના કારણે જે અર્થશાસ્ત્રીઓ હતા એ વિચારવા લાગે કે હવે આવી મંદીને કઈ રીતે રોકી શકાશે. એ ઉપરાંત વોલ સ્ટ્રીટ સંકટના નામથી આ જે મંદી હતી એને ઓળખવામાં આવી. હવે આ સંકટ આખા વિશ્વનું હતું અને એના કારણે વિશ્વભરની આર્થિક સ્થિતિ હચમચી ગઈ. હવે એક દેશની જે આ આર્થિક પરિસ્થિતિ અસર કરે એટલે એની એક ચેન બંધાઈ જાય. એક દેશની અસર બીજાને, બીજાની અસર 4 જણાને થતી હોય. એમ આખું વિશ્વ એનું અર્થતંત્ર ખળભળી ઉઠ્યું, જેમાં વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. આમાં અમેરિકા જેવા સમૃદ્ધ જે દેશ હોય ને એની આર્થિક સ્થિતિ પણ ભાંગી પડી હતી. હવે એના ઉપર અમેરિકાના પ્રમુખોએ કડક નિયંત્રણ લાગુ પાડી દીધા અને એમ કહી શકાય કે એના કારણે વિશ્વની વ્યાપાર ઘટીને અડધો થઈ ગયો અને આ બધા કારણો બીજા વિશ્વયુદ્ધને જન્મ આપે એ બધા પરિબળો હતા. અને હકીકતે જે વિશ્વએ ધારેલું હતું એ બીજા વિશ્વયુદ્ધ એનો જન્મ કહી શકાય કે થઈ જ ગયો હતો. એના પરિબળો આપણે જોઈએ કે વર્સેલ્સની જે સંધિ હતી એ સંધિ થઈ ત્યારે જ બીજું વિશ્વયુદ્ધ થશે એવા ઘણા સમાચકોની માન્યતા હતી અને એ માન્યતા સાચી પડવા લાગી. શા માટે બીજું વિશ્વયુદ્ધ થયું એના પરિબળો આપણે જોઈએ તો એનું પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ.
પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે જર્મન, જાપાન અને ઇટાલીમાં ખૂબ જ રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો, રાષ્ટ્રપ્રેમનો વિકાસ થયો. વર્સાઇલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. એના કારણે જર્મનીને ખૂબ જ નુકસાન ભોગવવું પડેલું હતું અને તેથી જર્મનીમાં નાઝીવાદની વિચારસરણી પ્રગટ થઈ અને એની જે પ્રજા હતી એ લોકોએ જર્મનીનો જે ભાગ ખોયો છે એ પાછો મળવો જોઈએ અને જર્મનીના જનતા જે જગ્યાએ રહે છે એ જગ્યા જર્મનીને મળવી જ જોઈએ એવી વિચારસરણી ધારણા કરવા લાગ્યા હતા. પરિણામે શું થયું કે ઓસ્ટ્રેલિયા અને ઝેકોસ્લોવાકિયાના ઘણા પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. હિટલરની આમ તો સામ્રાજ્યવાદ હતો જ અને એમાં પણ આવા પ્રદેશોએ હડપી લેવા માંડ્યો અને આ વર્સેલ્સની સંધિની અંદર ઇટાલીની અવગણના થઈ હતી એ પ્રજા આજે પણ ભૂલી નહીં અને પરિણામે જે મુસોલિનીઓ હતો એ ફાસ્ટિસ્ટ પક્ષના નેતૃત્વ નીચે તેણે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી દીધો હતો અને બીજી બાજુ એશિયાની અંદર પણ જાપાને સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવેલું હતું ને આ બધા પરિણામો બીજા વિશ્વયુદ્ધ તરફ આગળ જતા હતા. બીજું કારણ આપણે જોઈએ તો જૂથબંધીઓ હતી. હવે વિશ્વયુદ્ધનું નામ જ એક જૂથ છે, જ્યાં જે દેશને જે અનુકૂળ આવતા એ રીતે એ લોકો એ જૂથની અંદર જોડાવા લાગેલા હતા, જેને જૂથબંધીઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો. પરિણામે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવાકિયા સાથે તેને મૈત્રી કરારો કરેલા હતા. એ ઉપરાંત ઇટાલીએ ઝેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રેલિયા સાથે કરારો કર્યા હતા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કરેલા હતા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી હતી અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું હતું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી, આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ બધા પરિબળો વિશ્વયુદ્ધને આમંત્રણ આપે એવા જ બધા પરિબળો હતા. ત્રીજું કારણ જોઈએ તો છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે દેશોએ ઝંપલાવેલું હતું એ લોકોને યુદ્ધનો અનુભવ હતો. એ અનુભવના આધારે લશ્કરને, શસ્ત્રને કઈ રીતે તૈયાર કરવા એની તૈયારીઓ એ ચાલુ કરી દીધી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોમાં શાંતિ જાળવવા માટેના ઘણા પ્રયત્નો થયા, પ્રયત્ન કર્યા પણ હતા, પણ જે ધાર્યું હતું એવું પરિણામ એ શાંતિનું મળી શક્યું નહીં. પરિણામે ઘણા દેશો, યુરોપના ખાસ કરીને જે દેશો હતા એ શસ્ત્રીકરણ તરફ વળ્યા, શસ્ત્રોનું સર્જન થવા લાગ્યું અને કહીએ તો સૈનિકોને નવી નવી પદ્ધતિ, નવા શસ્ત્રોની તાલીમ આપવામાં પણ લાગી ગયા હતા. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રનું જ ઉત્પાદન થતું, બીજા અન્ય જે ઉત્પાદનો હતા એને સ્થગિત કરી અને શસ્ત્રના ઉત્પાદનમાં પૈસાનું રોકાણ થવા માંડ્યું હતું. હવે દરેક દેશને એકબીજા દેશ સાથેથી વધારે ચડિયાતા યુદ્ધના શસ્ત્ર બનાવવા છે, સૈનિકો એવા તાલીમબદ્ધ બનાવવા છે, એની એક હરીફાઈ લાગવા માંડી હતી. રશિયા, જર્મની અને કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત અમુક પ્રકારની તાલીમો ચાલુ જ કરી દીધી હતી. ને એમાં ખાસ કહીએ તો નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળ એ દરેક દળની અંદર સૈનિકોનો વધારો કરવામાં આવ્યો, શસ્ત્રનો વધારો કરવામાં આવેલો હતો અને પરિણામે જાપાનના જે લશ્કરી દળ હતું એ દરેક દળની અંદર એ લોકોની તાકાત વધવા લાગી અને અંતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતે પણ પાછળ ન રહી જાય એના માટે એ લોકો પણ શસ્ત્ર સજ્જ કરવા લાગ્યા હતા અને બીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ થવા લાગી હતી. ચોથું કારણ જોઈએ તો રાષ્ટ્રસંઘ નિષ્ફળતા. મિત્રો, રાષ્ટ્રસંઘનું કામ છે વિશ્વના દરેક દેશને સંપીને સાથે રાખવા, એક સંઘ બનાવવું, પણ અહીંયા તો ઉલટી જ પરિસ્થિતિ છે. દરેક દેશ એકબીજા દેશને પછાડવા માટે જ પડી રહ્યો છે. એટલે આવા સંજોગોની અંદર રાષ્ટ્ર જે સંઘ છે એ પોતાના હેતુઓ, એના લક્ષ્ય પાર પાડી શકે નહીં અને અહીંયા રાષ્ટ્રસંઘ નિષ્ફળ જ બને. તો જે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ
આખા વિશ્વમાં જે શાંતિ સ્થાપવાની રાષ્ટ્રસંઘની જે ઈચ્છા હતી એ પૂરી થઈ શકી નહીં. આથી રાષ્ટ્રસંઘ પાસેના જે વિશ્વના રાષ્ટ્રો ઉપર જે એની સાર્વભૌમતા હતી એ સર્વોપરી બની શકી નહીં. એને જે આદર્શ ઉદ્દેશો હતા એ પાર પાડી શકાણા નહીં. પરિણામે ઘણા દેશો રાષ્ટ્રસંઘમાંથી વિખૂટા પડી ગયા. એ લોકોને રાષ્ટ્રસંઘનો જે ચુકાદો હતો એ માન્ય હતો નહીં, એટલે આ લોકો રાષ્ટ્રસંઘમાંથી નીકળવા લાગ્યા અને એની શરૂઆત કરી રશિયા અને જર્મનીએ. એને સૌથી પહેલા રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો. એકે શરૂઆત કરી એટલે બીજી ઇટાલી અને જાપાન પણ બહાર નીકળી ગયા. આમ રાષ્ટ્રસંઘની જે કહીએ ને સંપતની એક કડી હતી એ કડી તૂટવા લાગી અને રાષ્ટ્રસંઘ નિષ્ફળ જવા લાગેલો હતો. હવે પાંચમું આપણે જોઈએ કારણ તો વર્સેલ્સની સંધિ હતી. વર્સેલ્સની સંધિ થઈ એના જર્મનીએ જ શરૂઆત કરી કે વર્સેલ્સની સંધિને કારણે બીજા વિશ્વયુદ્ધની બીજ રોપાણ હતા એવું આપણે કહી શકીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસમાં શાંતિ પ્રક્રિયા વર્સેલ્સની સંધિથી કરવામાં આવેલી, જેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવેલું હતું. તેથી જર્મનીને એક યુદ્ધનો દંડ ભોગવવો પડેલો હતો. હવે એ યુદ્ધના દંડ સ્વરૂપે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ એને જર્મનીએ ચૂકવવી પડેલી હતી. એ ઉપરાંત એનો જે કહીએ ને કે અગત્યનો જે પ્રાંત હતો રૂહલ પ્રાંત, એ પ્રાંત પણ એને સોંપી દેવો પડેલો હતો. અને આ જર્મનીની રાઇન નદી જે હતી એ આંતરરાષ્ટ્રીય માર્ગ માટે એને આપી દેવી પડી. શરૂઆતની પરિસ્થિતિમાં એ જળમાર્ગ માટે વિશ્વ માટે ખુલ્લી નહોતી, પણ હવે એ નદી એ જળમાર્ગ માટે એને સોંપી દેવી પડી. હવે આ દરેક કારણ જે છે એ જર્મનીને અપમાન જેવા લાગ્યા અને એ મનમાં ધારી બેઠું કે આપણે બીજા વિશ્વયુદ્ધ કરી આપણે આપણા વેરનો બદલો જરૂર લેશું. એ ઉપરાંત જર્મનીના જે સરમુખત્યાર શાહી જે હિટલર હતા એને વર્સેલ્સની જે સંધિ જે કાગળ ઉપર હતી એને કાગળનું ચિથરું તરીકે કહીને ફગાવી દીધેલી હતી. અને પરિણામે જર્મનીની પ્રજાએ યુદ્ધમાં પ્રોત્સાહનથી એને સ્થાન મળ્યું. એક જાતનું એને પ્રોત્સાહન મળ્યું કે ના હવે તો યુદ્ધમાં જોડાવવું જ જોઈએ. અને આમ જર્મની બીજા વિશ્વયુદ્ધમાં જોડાઈ ગયું. બીજી બાજુ જાપાન જે હતું એને પણ આ સંધિથી અસંતોષ હતો, એટલે એને વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે રાષ્ટ્રને અન્યાય થયો છે એનો બદલો લેવો હતો. આથી એને પણ આ બીજા વિશ્વયુદ્ધની અંદર જોડાયા. છઠ્ઠું કારણ જોઈએ તો એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વાકાંક્ષા હતી. હિટલર સામ્રાજ્યવાદમાં જ માનતો હતો, યુદ્ધની નીતિમાં જ માનતો હતો. એટલે હિટલરે જ બીજા વિશ્વયુદ્ધના પાયો ખોદ્યો છે એવું વિશ્વ માની રહી હતી. હવે તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી એવું માનસ ધરાવતો હતો. પરિણામે જર્મનીની જે એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ હતી એમાં વધારો થાય એવું જ એ ચાહતો હતો. એટલે હિટલર એ સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર કોને કરવો એમ વિચારતો હતો અને સૌથી પહેલો શિકાર બન્યો ઓસ્ટ્રેલિયા. હિટલરે જર્મની સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો અને એ હતો દિવસ 12મી માર્ચ 1938નો. એ સમયે એને મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો. એ હતો 1 ઓક્ટોબર 1938નો દિવસ. એના બાદ 1939માં લિથુઆનિયન મેમેલ બંદર પર પણ કબજો કરી લીધો અને આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની આ જે સામ્રાજ્યવાદીની નીતિ હતી એ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણવામાં આવે છે. મિત્રો, સૌથી છેલ્લું એક કારણ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તેનું તાત્કાલિક પરિબળ. હવે આપણે ઉપરના જે 6 પરિબળો જોયા એના પરિબળોને નજરમાં રાખીએ તો સમગ્ર વિશ્વને દારૂગોળાનો મોટો જે ઉત્પાદન કરતું એક કહીએ ને કે વિશાળ જથ્થો બનાવીને જે બેસાડી દીધું હતું એમાં જો એક ચિનગારી આપણે સ્થાપી દઈએ તો એ મોટો જથ્થો કેટલા વિસ્ફોટથી ફાટે એવું જ એક કામ કર્યું. આ એક નાનકડી ચિનગારીએ કયું ચિનગારી હતી કે વિશ્વમાં
દારૂગોળાનો જે મોટો ઢગ હતો એમાં એક નાનકડી ચિનગારી હતી, વિશ્વમાં ભયજનક જે વિસ્ફોટ કરી શકાય હતી, એ છે જર્મનીએ શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. પોલેન્ડ કંઈ પણ કોઈ પરિસ્થિતિમાં ન હતો અને અચાનક જર્મની ઉપર આક્રમણ થયું અને એ હતો 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે મિત્રો લગભગ એમ કહી શકાય કે અડધો પોણો દેશ તો સૂતેલી અવસ્થામાં હોય અને અચાનક આ પરિસ્થિતિ આવે તો કઈ રીતે એનો સામનો કરવો એ કોઈ તાત્કાલિક ધોરણે સમજી શકે નહીં અને કોઈ પણ જાતની ચેતવણી પણ નહીં. અચાનક જે યુદ્ધ કરીએ તો એનો આમ કહીએ ને જેને ધાર્યું પરિણામ જોતું હોય એ મળી શકે. એટલે વેરી પરોઢના સમયે એ આક્રમણ કરવામાં આવ્યું અને તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો એવું માનવામાં આવે છે. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધના તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તે ચેતવણીની ઉપેક્ષા કરી અને બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં પણ જંપલાવ્યું ને આમ સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધની જ્વાળામાં લપેટાઈ ગયું અને આમ કહીએ તો બીજા વિશ્વયુદ્ધની શરૂઆતની તૈયારી થઈ ગઈ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી સમજશું. આવતા લેક્ચરની અંદર બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા સમજશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.